ટેટ વિશે આપણે અહીંયા વાત કરવાના છે ટીચર એબિલિટી ટેસ્ટ પ્રમાણપત્રની મુદત બાબતે બરાબર. તો અહીંયા જે ગુજરાત સરકાર દ્વારા જે અહીંયા પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે તેના વિશે બરાબર ડાયરેક્ટ વાંચશું. બરાબર. વંચાણે લીધા શિક્ષણ વિભાગનો તારીખ હતી 7/2024 નો ઠરાવ ક્રમાંક PRE 11/2021 સિફા 7 ક બરાબર. મતલબ આ ઠરાવ છે એ પ્રમાણે સેકન્ડ નિયામક શ્રી પ્રાથમિક શિક્ષણના તારીખ 12/8/2025 ના પત્ર ક્રમાંક મુજબ બરાબર એ પ્રકારે સુધારા ઠરાવ વિશે અહીંયા વાત કરીએ. શિક્ષણ વિભાગના તારીખ 30/7/2024 ના વંચાણ લીધેલા ક્રમાંક હેઠળના ઠરાવથી ટેટ ટીચર એબિલિટી ટેસ્ટ પ્રમાણપત્રની મુદત બાબતે જોગવાઈ કરવામાં આવેલ હતી. ત્યારબાદ નિયામક શ્રી પ્રાથમિક શિક્ષણની કચેરીની વંચાણે લીધેલા ક્રમાંક 2 મુજબની તારીખ 12/8/2025 ના પત્રથી ટેટ ટીચર એબિલિટી ટેસ્ટ પ્રમાણપત્રની મુદત અંગે નિર્ણય કરવા બાબતની દરખાસ્ત સરકારશ્રીની વિચારણા હેઠળ હતી. પુખ્ત વિચારણાને અંતે વંચાણેલા લીધેલા ક્રમાંક 1 ક્રમ 1 પરની ટેટ 1 અને 2 ના પ્રમાણપત્રની માન્યતા અવધિ અંગેની જોગવાઈમાં આથી નીચે મુજબના સુધારો કરવામાં આવેલ છે. બરાબર. તો કયા કયા સુધારા છે તે જોઈએ. હાલની જોગવાઈ પ્રમાણેના જે સુધારો છે એના વિશે વાત કરીએ અને સુધારેલી જોગવાઈ. બરાબર. તો વર્ષ 2023માં લેવાયેલ ટેટ 1 અને ટેટ 2 પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા ઉમેદવારોના પ્રમાણપત્રની અવધિ પ્રમાણપત્ર ઇસ્યુ થયા તારીખથી 5 વર્ષ અથવા NCTE દ્વારા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 મુજબ ટેટ પરીક્ષાનું નવું માળખું સૂચવવામાં આવે ત્યાં સુધી તે બંને જે વહેલું હોય ત્યાં સુધી રહેશે. બરાબર. અને જે સુધારેલી જોગવાઈ છે તેના વિશે ટેટ 1 અને ટેટ 2 પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલ ઉમેદવારના પ્રમાણપત્રની અવધિ પ્રમાણપત્ર ઇસ્યુ થયા તારીખ 5 વર્ષ અથવા NCTE દ્વારા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 મુજબ ટેટ પરીક્ષાનું નવું માળખું સૂચવવામાં આવે ત્યાં સુધી તે બંનેમાં જે વહેલું હોય ત્યાં સુધી રહેશે. બરાબર. તો મતલબ તમે જોઈ શકો છો જે ટેટ 1 અને ટેટ 2 ની જે સુધારેલી જોગવાઈ છે તે આ પ્રમાણે છે. તો આ વિભાગના તારીખ 27/4/2011 તારીખ 6/6/2013 ના ઠરાવથી અન્ય જોગવાઈઓ યથાવત રહેશે. તેમજ તારીખ 30/7/2024 ના ઠરાવની જોગવાઈઓ આથી રદ કરવામાં આવેલ છે. બરાબર. જે આ ઠરાવ હતો એ રદ કરવામાં આવ્યો. જે નવા ઠરાવ પસાર થયા છે તે આ રીતે રહેશે. બરાબર. તો આ ઠરાવ આ વિભાગની ઈ ફાઇલમાં ક્રમાંક 1034 પરની તારીખ 25/8/2025 ની નોંધથી સરકારશ્રીની મળેલ અનુમતિ અન્વયે પ્રસિદ્ધ કરવામાં આવેલ છે ગુજરાતના રાજ્યપાલ શ્રીના હુકમથી. તો તમે આ જોઈ શકો છો કે આ રીતનું અહીંયા ટેટ 1 અને ટેટ 2 વિશે અહીંયા માહિતી આપી છે. જે સુધારેલ જોગવાઈ છે તે આ પ્રમાણે છે. બરાબર. થેન્ક યુ ફોર વોચિંગ ધ વિડીયો.